શ્યામકુમારના નમસ્કાર। 15 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે। આજે કચ્છના હવામાનમાં તાપમાનનો પારો ઊંચો રહેવાની અને બપોરના સમયે ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે, તેથી ખેડૂત મિત્રોએ પાક અને પશુધનની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવી જોઈએ। જે ખેડૂતોએ ઉનાળુ તલ, મગ કે બાજરીનું વાવેતર કર્યું છે, તેમણે જમીનમાં ભેજનું સ્તર જળવાઈ રહે તે માટે વહેલી સવારે અથવા મોડી સાંજે પિયત આપવાનું આયોજન કરવું, જેથી બાષ્પીભવન ઓછું થાય અને છોડને પૂરતું પાણી મળી રહે। પિયત આપતી વખતે જમીન વધુ પડતી પલળેલી ન રહે તેનું ધ્યાન રાખવું, કારણ કે આ તીવ્ર ગરમીમાં મૂળમાં ફૂગજન્ય રોગ આવવાની ભીતિ રહે છે। બાગાયતી પાકોમાં, ખાસ કરીને દાડમ અને જામફળના ફળને સૂર્યપ્રકાશની સીધી અસરથી બચાવવા માટે ફ્રૂટ બેગિંગ અથવા છાંયડાની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે। શાકભાજીની ખેતી કરતા ખેડૂતોએ આ સમયે સફેદ માખી અને મોલોમશીના ઉપદ્રવ પર નજર રાખવી અને જો જરૂર જણાય તો લીમડાના તેલના દ્રાવણનો છંટકાવ સાંજના સમયે કરવો। પશુપાલકોએ પશુઓને દિવસ દરમિયાન છાંયડામાં રાખવા અને પીવાના પાણીના પાત્રો વારંવાર સાફ કરી તેમાં તાજું અને ઠંડુ પાણી ભરવું, તેમજ પશુઓના આહારમાં લીલા ઘાસચારાનું પ્રમાણ વધારવું જેથી તેમના શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય। ખેતીના કામ દરમિયાન ખેડૂતોએ પણ પુષ્કળ પાણી અને પ્રવાહી લેતા રહેવું અને બપોરના ગાળામાં સખત શારીરિક શ્રમ ટાળવો હિતાવહ છે।